છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્રની પ્રેરણાદાયક પહેલ બોડેલીમાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાઈ। છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રેરક વક્તા સંજય રાવલ અને જાણીતા લેખક જય વસાવડાના માર્ગદર્શન હેઠળ બોડેલી સ્વામિનારાયણ હોલ ખાતે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન શિબિર તેમજ આત્મવિશ્વાસ વૃદ્ધિ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાના ભવિષ્ય અને કારકિર્દી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન મેળવ્યું। છોટાઉદેપુર ખાતે જિલ્લા વહીવટી તંત્રના આયોજન હેઠળ યોજાયેલા કારકિર્દી માર્ગદર્શન અને આત્મવિશ્વાસ વૃદ્ધિ સંવાદ કાર્યક્રમમાં પ્રેરક વક્તા સંજય રાવલ અને જાણીતા લેખક જય વસાવડાએ વિદ્યાર્થીઓને જીવનમાં સફળતા મેળવવા માટેના મંત્રો આપ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પોતાની ક્ષમતાઓ ઓળખી યોગ્ય કારકિર્દીની પસંદગી કરવા, લક્ષ્ય નક્કી કરી સતત પ્રયત્નશીલ રહેવા તેમજ આત્મવિશ્વાસ સાથે પડકારોનો સામનો કરવા પ્રેરણા આપવામાં આવી હતી। વક્તાઓએ શિક્ષણ, વ્યક્તિત્વ વિકાસ અને સકારાત્મક વિચારસરણીના મહત્વ અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓએ વક્તાઓ સાથે પ્રશ્નોત્તરી કરી પોતાની શંકાઓનું નિરાકરણ મેળવ્યું હતું। ટીચર જોવા જાવ, સિસોટી માતા ના આવડે જતા જ નહીં। આ મુફી ડાયાથી થોડી બેવાનું, સાલા ચૂકેગા નહીં। બેસ્ટ લખવું, લખીને ઊભા થઈ જવું, બસ મારી ઈચ્છા જે તો કોઈ થાય। ચોરી કરીને પાસ થઈને હારા કોઈ નાનકડી નોકરી ખાનગીમાં કરવી શું? અને દીકરીઓને કહું છું, ભગવાને તમને એવી તાકાત આપી છે કે બે હાથથી નીચે પેલા બાપની તાકાત, એના કોડ પૂરવા ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં। ધનથી મજબૂત બનો, ધન આવશે આપણી દસન, બી અ સ્ટાર, બી ધ બેસ્ટ વોટએવર યુ આર। ઇન્ટરનેશનલ લેવલના ગોલ બેઠો, કારણ કે આપણા જિલ્લા જેવા કેટલાક દેશો છે જે ભાગ લેતા હોય છે। આપણે તો કેટલાક બે ત્રણ જિલ્લા ભેગા કરો તો દેશથી જઈ નાનકડો, જો ત્યાંથી પેદા થતા હોય કોઈ કેમ કે આઈ લવ યુ કે પપ્પાને કહે છે, તારી મમ્મી ખરેખર આઈ લવ યુ છે ને પપ્પા મમ્મી ખૂબ સારો મસ્ત ખબર નથી તમે। એટલે તમારે સફળ થવું હોય તો પૈસા કમાવા તો રસ્તો શું છે? જે કરો તે જાવે નહીં, જો જાવે સો આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, અને આપણું ધાર્યું ના થાય છો। 12મા ધોરણમાં બહુ વાંચ્યું, બહુ ટકા લાવવા કોશિશ કરી પણ 54% કેમ આવે? બસ આજે છોટાઉદેપુર આવ્યો, બહુ મજાનો કાર્યક્રમ છોટાઉદેપુર વહીવટી તંત્ર માન્ય કલેક્ટરશ્રી દ્વારા રાખવામાં આવ્યો। અદ્ભુત 3-4 કલાકનો પાવર પેક પ્રોગ્રામ હતો, અને કલેક્ટર એટલે સરકાર દ્વારા આવો પ્રયત્ન થાય કે બાળકોની અંદર મોટિવેશન, આવા શહેરોમાં તો લોકો કરે છે પણ આવા વિસ્તારમાં બી બાળકોની અંદર એક મોટિવેશન આવે, એ માટે મને અને મારા પ્રિય જય વસાવડાને બોલાવ્યા હતા। ખૂબ મજા કરી અને મને લાગે છે કે આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો। થેન્ક યુ। બહુ સરસ મજાનો કાર્યક્રમ થયો। કલેક્ટર મેડમ અને એમના તંત્રએ ખૂબ સરસ મહેનત ઉઠાવીને આખા છોટાઉદેપુર વિસ્તારના સરસ બાળકોને બધાને ભેગા કરેલા। લગભગ 1,500 જેટલા બાળકો આવેલા અને બોડેલીની અંદર આખો વિસ્તાર ભેગો થયો એ વાત માટે કે સંજયભાઈ રાવલ અને જય વસાવડા બંને આવીને આત્મવિશ્વાસ કેમ વધારવો। અત્યારે એવું છે કે શું કરવું ને એ તો તમને ઇન્ટરનેટ ઉપર મળી જાય છે, ગૂગલમાં મળી જાય છે, તમારા મોબાઈલમાં જ પડેલું છે શું કરવું એનો નકશો, પણ એ કરવા માટેનો જે કોન્ફિડન્સ કે હું આ કરી શકું એમ છું, મારાથી આ થશે, યસ આઈ કેન ડુ, એ જે વાત છે એ અઘરી છે। અને એ જો પહોંચી જાય તો મને તો એવી શ્રદ્ધા છે, મેં તો જાહેરમાં એ વાત પણ કરી કે છોટાઉદેપુર એવો પ્રદેશ છે કે જ્યાં હરિયાળી પણ સરસ ખીલી જાય છે, તમે કંઈક પણ વાવો તો ઉગે છે, એમ તમે વિચાર વાવો તો વિચાર પણ ઉગશે। અને આ સ્પોર્ટ્સ કલ્ચર જે ડેવલપ કરવાનો અત્યારે પ્રયત્ન થઈ રહ્યો છે, તો ભારત ભવિષ્યની અંદર ઓલિમ્પિકનો જે મેડલ ઝંખે છે એવો એક મેડલ તો ગુજરાત માટે ગર્વ થાય એમ છોટાઉદેપુર લઈને આવશે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।